એ વાડી રે પાસ એ હોય વાડી રે હો મારી તમે રી કરું સોને વાડી વા ખૂબ જ સરસ બેન શ્રી રશ્મિતાબેને વાણી વહેડાવી, બહુ સરસ ટૂંકા સમયમાં તરબોળ કરી દીધા. અત્યારે અત્રે આપણી વચ્ચે લાંબા મઢના માતાજી, એમના આશીર્વાદ મળ્યા છે. લાંબા મઢના ભુવાતા શ્રી અહીં જેઠા હતા આપણી વચ્ચે ઉપસ્થિત છે. જેઠા હતા અહીં ઉપસ્થિત છે. લાંબા મઢથી ભુવાતા શ્રી, એમનું અહીં યજ્ઞ સમિતિ, સમગ્ર સંતવાણી સમિતિ, પૂજ્ય ભુવાતા શ્રી રામભાઈ, પૂજ્ય ભુવાતા શ્રી અમીર બાપા, તમામ વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપના આગમનને અમે આનંદથી વધાવીએ છીએ. સમજી શકીએ તમે 9 વાગ્યાના એકને એક સ્થાને બેઠા છો એટલે અમે તમારી વેદનાને પૂરેપૂરી રીતે સમજી શકીએ છીએ. તમારે આડું અવરું થવું જ પડે, પણ વ્યવસ્થાના ભાગરૂપે અમારું તમારું હાલે એમ. અને સાઈડમાં આ મંચ ઉપર વારંવાર મહેન્દ્રભાઈ રબારી સમાજના નાની ઉંમરના કોઈ આચાર્ય હોય તો એ આ મહેન્દ્રભાઈ તમારી સામે હમણાં બોલતા હતા તે વારંવાર આપને વિનંતી કરે છે, પણ હવે રેતું બધું થારે પડશે, કારણ કે પછી થાકે તો ખરી ક્યાં જાય એમ. એટલે હવે બધું વ્યવસ્થિત થઈ ગયું છે. માતાજીની દયા, પીર બાપાની જેટલી ઘણા રૂપિયા વર્ષા છે, આનંદ થયો છે. હવે ઘડીક આપણે લહેર પણ કરવી છે. અહીં હમણાં ઘડીક પહેલા
જામનગર વિસ્તારના સાંસદ મોરબી વિક્રમભાઈ માડમ મોડી રાત્રે આવા મહેમાનો સમય કાઢીને આવતા હોય એ આપણી લાગણીને માન આપવા માટે આવા હાકેમ જેવા મહેમાનો આવતા હોય ત્યારે જે આંગણામાં અનેરું આયોજન ઘણા સમય પછી મેં કીધું એમ હમણાં જ બહુ નાની જેમની ઉંમર છે એવા લાંબા મઢથી પૂજ્યપાદ ભુવાતા જેઠાતા છે પધાર્યા છે. નાથા હતાના દર્શન આપણને જે મૂર્તિમાં થાય બેટો બાપ જણે તિલે ચાલે નહીં પછી જનની કાઉ જણે અને વરવું લાગે વેરડા ડાબી ઇંગલા જમણી પિંગલા વચમાં સૂક્ષ્મણા ઘાટ ઘડે કબીર કહે કમાલ કું જેવું બીબું એવી ભાત પડે એવી કારણ કે બેકિંગ અમને ન મળે ને તો તમને એમ લાગે કે અમે હાવ બોલતા જ નથી એમ. હું હમણાં જ મહેન્દ્રભાઈ ને કહેતો હતો કે આ બધો પ્રતાપ છે એ પઠાપીર નો છે સાહેબ, બીજા કોઈ આમાં વ્યવસ્થા કોઈની કાયમ જ ના આવે. એ તો એને સદબુદ્ધિ દે જો એની રીતે કરી શકે તો થાય, બાકી કોઈને બાપની તાકાત નથી એની વ્યવસ્થા કરી શકે કોઈ. આ તો પીર બાપો એને સદબુદ્ધિ દે અહીં બેઠો હોય પધાર્યો હોય એને અને એની રીતે વ્યવસ્થા કરવામાં આપણને સહકાર આપે તો જ થાય, બાકી આમાં કોઈની તાકાત કાયમ જ ના આવે સાહેબ. પણ એમ છતાં આપણી શાંતિ છે, આપ બિરાજમાન છો, અમે આપણી મુશ્કેલીને સમજી શક્યા. અહીં સ્ટેજ ઉપર બેઠા બેઠા વાતું થાય. હું એક જગ્યાએ બોલતો હતો, એક જણો કે એ તો ત્યાં માસડે સીડ્યા એટલે વાત થાય, અહીં આવી તો ખબર પડે કેવી તકલીફ છે. અમે સમજી શકીએ આપની બધી વાતને, પણ આપ તેમ છતાં આપે મોડી રાત્રિ સુધી સહકાર આપ્યો છે. પઠાપીરના આંગણામાં હું કોડિયાતર બડ વાંદા પરિવાર, એક ભાઈનો આ પરિવાર, 4 ભાઈઓમાં એક ભાઈના પરિવારના આવા આયોજન થયા છે. આવતે વર્ષે 4 ભાઈઓનો પરિવાર ભેરો થવાનો છે. ત્યાં કેવડી માનવ મેદની છે, કલ્પના તો કરો તમે. એ તો આ સ્ટેજ ને આનાથી 8 ગણું કરવું પડશે ને, લોખંડનું બનાવવું જોઈએ. ઘણા સમય પછી 4 ભાઈઓ ભેરા થાય એ જ પ્રગટે ને કે એટલા 1000 વર્ષ પહેલા પઠાપીર જે વાત મને ભુવાતા રામાતાએ વિસાવાડા મઢના એક શાંત મૂર્તિ, આ બધા વંદનીય વ્યક્તિઓ છે, બિરાજમાન છે. રબારી સમાજના પૂજનીક માણસોની હાજરી છે. રબારી સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો બેઠા છે. આજે કેટલો બધો આગળ સાહેબ માલધારી સમાજમાં આ સમાજનો ફાળો છે. નોકરિયાત વર્ગમાં તમે લિસ્ટ વાંચો કેટલા ડોક્ટરો છે, ઘણું બધું હવે આમાં હાલતું થયું છે. માતાની મહેરબાની થઈ ગઈ. આમનામ જો આયલું 7-8-10 વર્ષ તો વાંધો નથી એમ. સાહેબ આપણે બધા ભાગશાળી છે, પઠાપીરની મહેરબાની છે, મોમાઈની દયા છે કે આપણે આ યુગમાં બેઠા છીએ. આપણો જન્મ આ યુગમાં થયો એક મોટા મોટી મહેરબાની. વૈજ્ઞાનિક યુગને ટકોરિયા કર્યા જેવો યુગ છે. માતાજીએ બધાય માથે મહેરબાની કરી છે. જો ખોટા ઉપાડા ન લઈએ તો આવો યુગ આવ્યો નથી સાહેબ. આનાથી સારો યુગ હજી આવ્યું છે. આપણે જીવશું તો આનાથી અનેક ગણો સારો સમય આપણા ભાગમાં આવવાનો છે. એ યુગમાં આપણે એમાં શિક્ષણની હિમાયતની વાતો બધાથી થઈ અને આજે આ સમાજ એવડો બધો હરણફાળ છે એ શિક્ષણ ક્ષેત્રે. અને હવે તો ફરજિયાત ભણવું જોઈએ, કારણ કે 8 પાસ થયું ત્યાં તો લાયસન્સ જડશે. ક્યાં જાવું, ક્યાં કાંઈ નહીં તો આપણે ભટભટિયા હાંકવા, રિક્ષાઓ હાંકવી. આપણી પાસે તો રિક્ષા બહુ હોય, ચારણ છે, ભરવાડ છે, રબારી છે. એ શું કામ આપણી પાસે વધુ છે ખબર? આપણે માતાજી પાસે જઈને એ જ માગ્યું કે માં રિક્ષા કરીએ. આપણે માગીએ ને એ માં રિક્ષા કરજે, ધણેણાથી છૂટે લ્યો. બહુ ઓછી જ્ઞાતિઓ પાસે રિક્ષા હોય છે, આપણી પાસે બહુ હોય. એકના કરતા વિશેષ વાત એ છે કે જૂનો ધંધો આપણો સંકળાયેલો પડ્યો. તમને વળી એમ થાય કે ગઢવી એમ કે આપણો જૂનો ધંધો રિક્ષા એ કઈ રીતે? હું તમને વાત કરી એટલે તમારે 100% કાન પકડવો પડે. આપણો જૂનો ધંધો એ છે, પેલા આપણી પાસે હજી આપણે માલધોર આપણે રાખીએ, માલ સમાજ આપણો બધો માલધારી સમાજ. પેલા આપણી પાસે ઘણી બધા પરિવારો, ચારણ, રબારી, ભરવાડ પાસે મોટા ભાગનો પરિવાર પશુપાલન પ્રવૃત્તિ કરતો. વગડા હતા, કુદરતનો ખોડો હતો. આજે પશુપાલન પ્રવૃત્તિમાંથી આપણે રહેતા થોડાક બાદ થતા ગયા, ધંધે ચડતા ગયા. કોઈ સારા કામમાં, કોઈ નોકરીમાં, કોઈ રોડ ટચમાં વળગી ગયા. મહેરબાની સાધી ગઈ. પણ જૂનો ધંધો
કે તેથી આપણે છાશું ફેરવવા નેતરા છે એ રાખતા, રવાઈની નેતરું છે એ છાશ ફેરવતા. આજે એ રવાયું વયું ગયું, એ ગોળિયું વયું ગયું, એ ઢોર વયા ગયા, નેતરું ઈ ની છે એ રિક્ષામાં કાયમ આવે. બિઝનેસ ઈ ની છે સાહેબ, નેતરું ઈ ની છે, ખાલી વ્યવસાય બદલ્યો સાહેબ. અને ઈ કઈ હાક